હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આગામી એક અઠવાડિયા સુધી વરસાદનું જોર ઘટશે 20 સપ્ટેમ્બર સુધી વરસાદની રાહ જોવી પડશે 20 સપ્ટેમ્બર પછી રાજ્યમાં વરસાદી માહોલ બનશે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યભરમાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળશે વધુ એક રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી લાઈવ જોડાયા છે આપણી સાથે વધુ વિગતો સાથે પરેશભાઈ આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા જણાવશો કે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી કઈ તારીખે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં છે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો બેક ટુ બેક બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમો છે ચોક્કસથી બની રહી છે પણ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન અમુક ભાગો ઉપર જે એન્ટી સાયક્લોન બનેલું છે આ એન્ટી સાયક્લોન છે એને કારણે ગુજરાત ઉપરથી સતત ભેજ ઘટી રહ્યો છે જેને કારણે જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે મધ્યપ્રદેશ થઈ અને ઉત્તર ભારત તરફ નીકળી રહી છે 2 દિવસ પહેલા પણ એક જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી હતી જેનો લાભ કોઈ ગુજરાતને નથી મળ્યો એવી જ રીતે અત્યારે પણ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ પણ લગભગ 17 સપ્ટેમ્બર આસપાસ મધ્યપ્રદેશ ઉપર થઈને પસાર થશે ત્યારે પશ્ચિમ તરફ આગળ વધવાને બદલે ઉત્તર તરફ આગળ વધશે એટલે એ રાઉન્ડ પણ ગુજરાતને લાભ આપી શકશે નહીં એટલે એન્ટી સાયક્લોન અત્યારે જે સક્રિય છે જેને કારણે આ વરસાદી સિસ્ટમ છે એને કારણે ગુજરાતને લાભ નથી મળતો પણ હા આ જે એન્ટી સાયક્લોન છે થોડા દિવસની અંદર નબળું પડીને વિખાતું જશે ત્યાર પછીની જે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીની અંદર બનશે એનો ગુજરાતને લાભ મળી શકે છે એટલે આમ જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર છે એ વરસાદી સિસ્ટમ બને એ માટે ફેવરેબલ છે એટલે હજુ ચોમાસું છે વિદાય લેવાનો સમય નથી થયો ચોમાસું વિદાય લગભગ ઓક્ટોબરમાં લેશે ત્યાં સુધીમાં હજુ એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે ખાસ કરીને 20 સપ્ટેમ્બર પછી એટલે કે 22-23 સપ્ટેમ્બર થી એક નવો વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર શરૂઆત થઈ શકે છે અને એ લગભગ 4 થી 5 દિવસનો એ રાઉન્ડ હશે અને વરસાદ પણ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો છે આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ થાય 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો થાય અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો સંભવ છે અને જે 22-23 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ 4-5 દિવસની અંદર લગભગ ગુજરાતના 60 થી 70% વિસ્તારોને આવરી લે તેવી શક્યતાઓ છે અને એ રાઉન્ડ છે આ 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ મજબૂત ગણવાનો છે કેમ કે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે એ એકદમ છૂટાછવાયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના હશે એટલે આ જે સપ્ટેમ્બરના જે છેલ્લા અઠવાડિયામાં રાઉન્ડ આવશે એ સૌથી મજબૂત અને છેલ્લો રાઉન્ડ છે એ ગુજરાત માટે સાબિત થઈ શકે છે ઓક્ટોબરની લગભગ 2-3 તારીખથી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલુ થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે વલસાડથી જે ચોમાસાની શરૂઆત થતી હોય છે એવી રીતે ચોમાસાનું જે વિદાય હોય છે એ બનાસકાંઠાથી થાય છે અને બનાસકાંઠાથી લગભગ 2-3 ઓક્ટોબર આસપાસ મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલુ થશે અને સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એ લગભગ 18 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે પણ જે આ મોન્સૂન વિડ્રોલનો ટાઈમ હોય છે એ ટાઈમે નવરાત્રી પણ હશે એટલે 1-2 તારીખથી જે વરસાદો ચાલુ થશે એ ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ખાસ કરીને અત્યારે 20 તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ વીટીવીના માધ્યમથી ગુજરાતના કિસાનોને હું અપીલ કરું છું કે અત્યારે જે આપણો ખરીફ પાક છે એને જો પિયતની ખાસ જરૂર હોય તો અત્યારે પિયત આપી દેવું હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી બેન બિલકુલ પરેશજી ખાસ કરીને રાજ્યભરના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં 100%થી પણ વધારે વરસાદ વરસી ગયો છે અને ઘણા અમુક એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં 100%થી ઓછો એટલે કે જેટલી જરૂર હતી તેનાથી ઓછો વરસાદ વરસ્યો છે તો આગામી જે રાઉન્ડ આવવાનો છે ઓક્ટોબર મહિનામાં તેમાં વરસાદની ઘટ પૂરાઈ શકે છે શું લાગી રહ્યું છે આપને ઓક્ટોબરના વરસાદ છે વરસાદની ઘટ પૂરી ન કરી શકે હા એક ચોક્કસથી છે કે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ છે એ 4 ઇંચ આસપાસનો રાઉન્ડ હોય એટલે અમુક વિસ્તારો જેવા હશે કે જ્યાં ઓછો પડ્યો હોય ત્યાં સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું છે એ ક્યાંક રાહત આપી શકે છે પણ ઓક્ટોબરના વરસાદ હશે એ રાહત આપે તેવા વરસાદો નહીં હોય તેમાં ગાજવીજ અને પવન સાથે જે વરસાદ હોય ને એ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ હોય
જે વિસ્તારોમાં પડશે ત્યાં કલાક દોઢ કલાક માટે એટલે ટૂંકા ટાઈમ માટે વરસાદો પડતા હોય છે. એમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન હોય, કેમ કે ઓક્ટોબર મહિનાની જે વરસાદી સિસ્ટમો હોય છે એ બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી આવતી ન હોય. જ્યારે મોન્સૂન વિડ્રોની જે પ્રોસેસ ચાલતી હોય છે ત્યારે જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જાય, સવારથી લઈને બપોર સુધીમાં તાપમાન ઊંચું જાય, ત્યાં ભેજનું પ્રમાણ બને, ત્યાં લોકલ સિસ્ટમ બનતી હોય. ને લોકલ સિસ્ટમ બને એ ખૂબ નાની સિસ્ટમો હોય ને જે વિસ્તારોમાં પડે એ લોકલ એટલા વિસ્તારોની અંદર કલાક દોઢ કલાક માટે ગાજવીજ સાથે વરસાદો પડતા હોય છે. એટલે એમાં વરસાદની ઘટ આપણે પુરવાર કરી શકીએ એવા વરસાદની અપેક્ષાઓ ન રાખી શકીએ. હા, પણ મેં આપને જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં વરસાદો પડશે, તેમાં ઘણા વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે એ પુરવાર પણ થઈ જશે. ખાસ કરીને જોવા જઈએ તો આપણું રાજ્ય છે એ બે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. દર વર્ષે એવું બનતું હોય છે કે રાજ્યના 5 થી 10%, અમુક વર્ષે 15% વિસ્તારો છે એમાં વરસાદની ઘટ રહી જતી હોય છે. અને આ એક કુદરતી રીતે નોર્મલ પ્રક્રિયા છે, દર વર્ષે આવું બને છે. જો કે આ વર્ષે સારા સમાચાર એવા ગણી શકાય કે 5% કરતા પણ ઓછા વિસ્તાર એવા છે કે જેમાં વરસાદની ઘટ રહી છે. લગભગ 95% સુધીના વિસ્તારોમાં સારા વરસાદો પડી ચુક્યા છે. અહીંયા જે બીજી વાત તો એ પણ છે કે આમ જોવા જઈએ તો નોર્મલ વરસાદ છે એ 100% વરસાદ થાય એને નોર્મલ વરસાદ ગણવામાં આવે. કદાચ વરસાદની ઘટ હોય અને 20% ઓછો વરસાદ પડે એટલે કે 80% વરસાદ પડે તો પણ એ નોર્મલની નજીક ગણાય. આ વર્ષે એવું બન્યું છે કે 120% કરતા પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ વધારે પડ્યા છે, જેને કારણે આમ તો ચોમાસુ પાકને નુકસાની પણ છે. એટલે હવે પછીના જે વરસાદો છે એ આમ જોવા જઈએ તો નુકસાનીના પણ ઘણા વિસ્તારોમાં સાબિત થશે, કેમ કે અત્યારે જે ચોમાસુ પાકનું હાર્વેસ્ટિંગ ચાલુ થયું છે, જેમાં અર્લી વેરાયટી હોય, જેમાં મગફળી હોય, સોયાબીન હશે અને બીજા પણ અન્ય પાકો છે કે જેનું હાર્વેસ્ટિંગ ચાલુ થયું છે. હવે પછીના વરસાદો પડશે એટલે 50% ખેડૂત એવા હશે કે હાર્વેસ્ટિંગ ટાઈમે એના જે ખેતરોની અંદર પાકનું હાર્વેસ્ટિંગ થયું એને નુકસાન પણ કરશે અને 50% ખેડૂતોને ફાયદો પણ કરશે. એટલે હવે પછીના વરસાદો છે નુકસાન અને ફાયદો બંને લઈને આવે એવી શક્યતાઓ આપણે માની ચાલવાનું છે. બિલકુલ પરેશજી, હમણાં તમે કહ્યું કે નવરાત્રીમાં પણ મજા બગાડી શકે છે વરસાદ. એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે, બીજી તરફ વરસાદ પણ લંબાતો જઈ રહ્યો છે, ત્યારે કયા કયા એવા વિસ્તાર છે, કયા કયા જિલ્લા છે કે જ્યાં નવરાત્રીની મજા બગાડી શકે છે વરસાદ? આમ જોવા જઈએ તો નવરાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોને જનરલી દર વર્ષે ખતરો નથી હોતો. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો એવા છે કે ત્યાં ભેજ હંમેશા ઘટી જતું હોય છે, પણ જે દરિયાથી નજીક જે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેને વધારે ખતરો માનીને ચાલવાનું. ત્યાં ભેજનું પ્રમાણ છે વધારે હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વરસાદની સિસ્ટમો છે આપણી પરથી પસાર થઈએ, મોટી સિસ્ટમો પસાર થઈ હોય એ પછી પણ 850 HPA લેવલે અને 700 HPA લેવલે ભેજનું પ્રમાણ બનેલું હોય ત્યાં હળવા શિયર ઝોન પણ બનતા હોય છે. અને એ દરમિયાન ગરમીને કારણે ત્યાં લોકલ જે સિસ્ટમો બંધાતી હોય છે, આ સિસ્ટમો બંધાવવા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અનુકૂળ એ હવામાન રહેતું હોય છે. એટલે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં આની તીવ્રતા વધારે રહી શકે છે. અને મધ્ય ગુજરાતના અમદાવાદ, નડિયાદ હોય, બરોડા જેવા વિસ્તારો હોય કે દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય એમાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા દિવસ દરમિયાન પડે અને એ કદાચ લોકલ સિસ્ટમ છે ત્યાં ડિસ્ટર્બ કરે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે વધારે શક્યતા તો બેન આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને માની રહ્યા છે કે ઓક્ટોબરમાં નવરાત્રીનો માહોલ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ માહોલમાં ડિસ્ટર્બ કરે એવી શક્યતા અમને દેખાઈ રહી છે. બિલકુલ. અને ખાસ સિસ્ટમ, વરસાદી સિસ્ટમની જો વાત કરવામાં આવે તો કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને આગામી સમયમાં કેટલી સિસ્ટમ સક્રિય બની શકે? અત્યારે બેન આમ જોવા જઈએ તો 2 વરસાદની સિસ્ટમો છે આપણા ભારત ઉપર સક્રિય છે. જો એક આપણી પડોશી દેશ ચાઇનાને બાદ કરતા જે ત્યાં એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, જો કે એનાથી આપણે હાલ કોઈ બહુ મોટો ખતરો નથી કે આપણા ઉપર ઇફેક્ટ કરતા નથી. એક વાત એ પણ છે કે ચાઇના ઉપર જે વાવાઝોડું છે એ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાંથી પણ પવનો છે એ વાવાઝોડા તરફ ગયા છે. એ વાવાઝોડું એટલું શક્તિશાળી છે, યોગી નામનું વાવાઝોડું, જેને કારણે બંગાળની ખાડીનો ભેજ પણ ત્યાં ઘણી અંશે ડાયવર્ટ થયું છે, જેને કારણે બંગાળની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમો બની છે એ સિસ્ટમો થોડીક ક્યાંક વીક પણ બની છે. છતાં પણ એ બંગાળની ખાડીની અંદર વીક સિસ્ટમો જયારે બની અને આપણા ભારત દેશ ઉપર જે જમીન ઉપર આવી, એ જમીન ઉપરનો ભેજ હતો એને કારણે જમીન ઉપર આવ્યા બાદ એ સિસ્ટમો છે એ મજબૂત થઈ છે, પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમો વીક બની હતી. અત્યારે આપણે જોવા જઈએ તો ઉત્તર ભારત તરફ એક ડિપ્રેશન જઈ રહ્યું છે. શરૂઆતમાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જમીન ઉપર આવીને છત્તીસગઢ ઉપર આસપાસ આવી અને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અત્યારે ડિપ્રેશનમાં કન્વર્ટ થયું છે, જેને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. એ સિસ્ટમ આગળ નીકળતી જાય એ પછી 15 અથવા તો 17 સપ્ટેમ્બર આસપાસ
બીજી બંગાળની ખાડીની અંદરની એક જે સિસ્ટમ છે એ ભારત ઉપર આવશે ને એ પણ મધ્યપ્રદેશ સુધી આવી, છત્તીસગઢથી મધ્યપ્રદેશ ઉપર આવી, મધ્યપ્રદેશથી એ ઉત્તર તરફ ગતિ કરશે. જે રીતે મેં આપણે શરૂઆતમાં જણાવ્યું એમ કે પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોન છે, એ એન્ટી સાયક્લોન છે એ આ વરસાદની સિસ્ટમને ધક્કો મારી રહી છે, જેને કારણે એ સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી ને મધ્યપ્રદેશ થઈ અને એ ઉત્તર તરફ ગતિ કરી રહી છે. પણ જે 17 તારીખ આસપાસ, 17-18 તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં થોડુંક દક્ષિણ તરફ બનશે, એટલે કે આંધ્રપ્રદેશના આસપાસના વિસ્તારો ઉપર એ બની અને એ આંધ્રપ્રદેશ ઉપર થઈ મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવે એવી શક્યતા માની રહ્યા છે. એટલે અત્યારે જે બંગાળની ખાડીની બે સિસ્ટમો સક્રિય છે જે ગુજરાતને અસર કરતા નથી, પણ 17-18 સપ્ટેમ્બર આસપાસ જે સિસ્ટમ બનશે એ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાત તરફ આવશે. તો ગુજરાત સુધી પહોંચતા લગભગ 22-23 તારીખનો સમય આવી જશે અને એ સિસ્ટમ આપણે અસર કરશે અને બંગાળની ખાડીની લગભગ ગુજરાત તરફ આવતી છેલ્લી સિસ્ટમ હશે કે જે 17-18 સપ્ટેમ્બર આસપાસ બની અને 22-23 તારીખે ગુજરાતમાં પહોંચી જાય અને બંગાળની ખાડીની છેલ્લી સિસ્ટમ છે એ 22-23 તારીખથી 4 દિવસ સુધી ગુજરાતને અસર કરે એવી શક્યતા અમે માની રહ્યા છે. એ પછીની જે સિસ્ટમો હશે એ લોકલ સિસ્ટમો હશે અથવા તો અરબ સાગરની સિસ્ટમ હશે અને એ પછી ધીમે ધીમે બંગાળની ખાડી છે એ પણ સપ્ટેમ્બર બાદ નિષ્ક્રિય થતી જશે અને ત્યાં પણ તાપમાનમાં ઘણા બધા ફેરફારો થશે અને ત્યાં ભેજ ઘટતો જશે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ પણ ત્યાં પછી ધીમે ધીમે બનવાનું પૂરું થઈ જાય. અત્યારે જે આપણે નૈઋત્યનું ચોમાસું ચાલી રહ્યું છે, ગુજરાતમાંથી ધીમે ધીમે ચોમાસું વિડ્રોલ થાય એ પછી આપણે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થઈ જતું હોય છે. એ ઓક્ટોબર મહિનાની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થાય એટલે કે જે ઉત્તર પૂર્વના પવનો છે એ પણ દેશભરની અંદર જોવા મળશે. ઉત્તર પૂર્વના પવનોના કારણે બંગાળની ખાડીનો જે ભેજ છે એ દક્ષિણ ભારત તરફ ડાયવર્ટ થશે એટલે દક્ષિણ ભારતોમાં પછી વરસાદો જોવા મળે, પણ ગુજરાતની અંદર એ પછી વરસાદોની અસર જોવા ન મળે, આવું ચોક્કસ માનવું છે અમારું. બિલકુલ પરેશજી, શરૂઆતમાં જે પ્રકારે આપણે વાત થઈ કે અમુક એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં 100%થી વધારે વરસાદ વરસ્યો છે, ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ આવી છે, જેમ કે વડોદરા. તો આગામી જે વરસાદના રાઉન્ડ આવવાના છે તો તેમાં શું કોઈ પૂરની સંભાવના કે કોઈ નુકસાનીનો વરસાદ આવી શકે તેવું લાગી રહ્યું છે? ખાસ કરીને બેન વાત કરવા જઈએ તો જે જુલાઈ મહિનાની અંદર એક અતિવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો હતો ને એક ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે અતિવૃષ્ટિ થઈ હતી. જુલાઈ મહિનાના જે સમયમાં જે અતિવૃષ્ટિ હતી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તાર હોય તેમાં અતિ ભારે વરસાદો પડ્યા હતા. ત્યાં ઘણું બધું નુકસાન પણ થયું હતું, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઓગસ્ટ મહિનાનું જે રાઉન્ડ હતો, ઓગસ્ટ મહિનામાં આમ તો ડીપ ડિપ્રેશન એટલે કહી શકાય કે છેલ્લા 5 વર્ષની સૌથી શક્તિશાળી સિસ્ટમ છે એ ઓગસ્ટ 2024 ની અંદર ગુજરાત ઉપરથી પસાર થઈ છે અને એની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાયા હતા. એક દિવસની અંદર 15-15, 17-17 ઇંચ સુધીના વરસાદો છે ગુજરાતમાં નોંધાયા હતા અને એમાં પણ ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હતો એટલે એની અંદર અતિ વધારે નુકસાન પણ હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારો કવર કર્યા હતા અને એ સિસ્ટમ છે ખૂબ મોટી હતી. પણ હવે ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ હોય છે એવી મજબૂત સિસ્ટમ છે એ આવે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. હવે પછીની જે સિસ્ટમો આવશે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરની કેટેગરીમાં આ સિસ્ટમો પસાર થશે. જ્યારે પણ જે વરસાદી સિસ્ટમ બેન બનતી હોય છે એનું જે મૂળ સ્વરૂપ હોય છે જેને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે છે એ થોડુંક નબળું હોય છે. એ જ્યારે વધુ ભેજ અને ઊંચું તાપમાન મળે ત્યારે મજબૂત થઈને લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન બને અને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બનતું હોય છે. એટલે જેટલું વધારે મજબૂત બને એમ એની આગળની કેટેગરી હોય છે. પણ હવે પછીની જે સિસ્ટમો પસાર થશે એ લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે વરસાદી સિસ્ટમનું મૂળ સ્વરૂપ છે. એટલે મૂળ સ્વરૂપ થોડું હળવું હોય છે કે એની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા ના હોય. પણ હા એક ચોક્કસથી છે કે અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ચાન્સ વધારે હોય એટલે આમાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને એની સાથોસાથ પવનની સ્પીડ છે એ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અંદર 35 થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હોય છે. એટલે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદો પડતા હોય એટલે અંતના જે વરસાદો છે, મોન્સૂન વિડ્રોલ ટાઈપના જે વરસાદો છે એ પણ ક્યાંક આપણે ઓછા વરસાદ હોય છતાં પણ નુકસાન ઘણું બધું કરી જાય. બરોડા જેવા વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી બેન.